ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। જાહેર થયેલ કાર્યક્રમ મુજબ બનાસકાંઠા જિલ્લાના કુલ 617 ગ્રામ પંચાયતોમાં 22 જૂન 2025ના રોજ મતદાન યોજાવાનું છે। ચૂંટણી માટેનું જાહેરનામું 2 જૂન 2025ના રોજ પ્રસિદ્ધ થશે અને પરિણામોની જાહેરાત 25 જૂન 2025ના રોજ કરવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારો માટે 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો અંતિમ દિવસ રહેશે। ત્યારે આજે સરપંચની ચૂંટણીની પ્રક્રિયાના ફોર્મ ભરવાના બીજા દિવસે વાવ તાલુકાની મહત્વની ગણાતી ભડવેલ ગ્રામ પંચાયતમાંથી આચાર્ય કમલેશભાઈ દ્વારા સરપંચ પદ માટે આચાર્ય કાસુબેન ભલાભાઈ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ સ્વરૂચિ ભોજન પણ સાથે લીધું હતું। ત્યારે ભડવેલ ગામમાં મીટિંગ ભરી તેમના તરફથી હાલથી જ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। પ્રચાર માટે થોડા દિવસો હોવાથી કમલેશભાઈ અને તેમના સમર્થકોએ જનસંપર્ક કાર્ય વધુ ગતિશીલ બનાવી દીધું છે। જો કે મીડિયા સાથેની વાતચીતમાં કમલેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે સમગ્ર ગામ મારી સાથે ફોર્મ ભરાવા આવ્યું હતું અને મને વિશ્વાસ છે કે ગામ લોકો મારી સાથે છે અને મને વિજય બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે મેં ભડવેલ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મારા ભડવેલ ગામના સર્વે ગ્રામજનો 18 આલમને સાથે રાખી વડીલો માતાઓ અને બહેનોના આશીર્વાદ લઈ વિજયના વિશ્વાસ સાથે સુપુરતમાં સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। હું સૌ ગ્રામજનોને નમ્ર વિનંતી કરું છું કે આ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મને જંગી બહુમતીથી મત આપી વિજય બનાવશો જી।